વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર 17મો જે પાઠ છે જેનું શીર્ષક છે આશ્રમ વર્ણન. એનું ગુજરાતી પણ એ જ થાય કે આશ્રમનું વર્ણન. આ પાઠના લેખક બાણભટ્ટ છે. તમે જાણો છો કે બાણભટ્ટની ઉત્તમ કૃતિ હોય તો તે છે કાદંબરી. આ કાદંબરી છે એ ગદ્ય શૈલીમાં લખાયેલી એક કૃતિ છે. કાદંબરી કૃતિનો પ્રકાર કથા છે. કાદંબરી કથાના પ્રારંભિક જે ભાગ છે એને કથા મુખ તરીકે ઓળખવામાં આવે છે. આ કાદંબરી બાણભટ્ટની સર્વોત્તમ કૃતિ છે, જેમાં એક જ વ્યક્તિના ત્રણ જન્મની વાત આવે છે. આખી કથા ખૂબ વિસ્તૃત છે, પરંતુ આપણે માત્ર અહીંયા જે આશ્રમનો જે ભાગ લીધો છે, મતલબ કે રાજા શુદ્રકના દરબારની અંદર એક કન્યા એક પોપટને લઈને આવે છે અને આ પોપટ મનુષ્યની વાણીમાં પોતાના પૂર્વ જન્મની કથા કહે છે. એ કથા અનુસાર પોપટ એક હારિત નામના ઋષિકુમારના હાથમાં આવે છે અને આ હારિત નામનો ઋષિકુમાર પોપટને જાંબાલી ઋષિના આશ્રમમાં લઈ આવે છે. અહીં પોપટ જે જાંબાલી નામના ઋષિનો આશ્રમ જે જુએ છે, તો એ આશ્રમ કેવો છે એનું વર્ણન આ પાઠમાં છે. મતલબ કે આ પાઠની અંદર આશ્રમનું વર્ણન છે. આજુબાજુ નદી, તળાવ, પર્વત, વૃક્ષો વગેરેનું. ઋષિ મુનિઓનું આધ્યાત્મિક જીવન કેવું હતું એનું વર્ણન છે. ગુરુકુળના વાતાવરણનું વર્ણન છે. તે સમયમાં પ્રચલિત અધ્યાપન પદ્ધતિનું વર્ણન છે. ધ્યાન, યોગ, જપ, તપ વગેરેની રીતો અને સૌથી મહત્વનું મતલબ કે ભોગ વિલાસના જીવનથી ઋષિમુનિઓ દૂર રહી અને એક સાદું, સરળ આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયાસ કરતા, જેમાં તેમને સુખની અનુભૂતિ થતી, એ વાત તરફ બાણભટ્ટે અહીં નિર્દેશ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે ચર્ચા આપણે પાઠના ભાષાંતર સાથે જ કરતા જઈશું. બોર્ડ ઉપર જે પ્રથમ પેરેગ્રાફ છે પાઠનો, એનું ભાષાંતર મેં લખેલું છે. આ પાઠના ભાષાંતરની PDF ફાઇલ હું તમને મોકલી આપું છું. જ્યારે પણ આપણે કોઈ પાઠ ભણતા હોય, જ્યારે પણ તમે આ વિડિયો લેક્ચર જોતા હો, ત્યારે તમારે પાઠ્યપુસ્તક બાજુમાં રાખવું, જેથી કરી જે હું બોલું છું, સમજાવું છું, એ સમજવામાં તમને સરળતા પડે.
પ્રથમ પેરેગ્રાફમાં શું કીધું છે કે અનિલા વનમિત શિખરાણી બી, મતલબ અનિલ શબ્દનો અર્થ થાય પવન, એટલે કે પવનથી નીચે નમેલા શિખરો વાળી વનલતા બી, એટલે કે વનલતાઓ વડે જાણે કે પ્રણમ્યમાનમ ઇવ નમન કરાતું હોય તેવું, એટલે કે જે હમણાં મેં કીધું કે પોપટે જે જાંબાલી ઋષિનો આશ્રમ જોયો એ કેવો છે, તો શું કીધું કે પવનથી નીચે નમેલા શિખરો વાળી વનલતાઓ વડે જાણે કે નમન કરતું હોય તેવું, એટલે કે આ આશ્રમ છે એની આજુબાજુ વૃક્ષો છે અને એ વૃક્ષો પવનના કારણે એની ડાળીઓ નીચે નમી ગઈ છે એવો હોય. અનવર્ત મુક્ત, એટલે કે સતત વેરવામાં આવતા કુસુમેહી, એટલે કે પુષ્પો વાળો, પાદપેહી, પાદ શબ્દનો અર્થ સંસ્કૃત મુજબ થાય વૃક્ષ, બહુવચન શબ્દ છે એટલે કે વૃક્ષોથી જાણે કે અભ્યચર્યમાનમ ઇવ પૂજન કરાતું હોય તેવું. અહીં શું કીધું કે સતત વેરવામાં આવતા પુષ્પો વાળો, મતલબ કે આ આશ્રમ છે એની આજુબાજુ જે વૃક્ષો છે એની ડાળીઓ પવનથી નમેલી છે અને એ પવનના કારણે જે વૃક્ષો ઉપરનો ફાલ છે, ફૂલો છે એ નીચે ખરી પડે છે એવો છે, ફૂલોથી ભરપૂર. પાદપેહી, એટલે કે વૃક્ષોથી જાણે કે અભ્યચર્યમાનમ ઇવ પૂજન કરાતું હોય તેવું, મતલબ કે વૃક્ષોના ફૂલોથી જાણે કે પ્રકૃતિનું માણસનું સ્વાગત થતું હોય એવું લાગી રહ્યું છે. અધ્યયન મુખર, એટલે કે વેદ વગેરે પાઠોના અભ્યાસને કારણે વાચાળ થયેલા બટુજનો, મતલબ બટુક શબ્દનો અર્થ થાય શિષ્ય, બાળક, શિષ્યોવાળો, એટલે કે આશ્રમની અંદર વેદ વગેરે પાઠનો શિષ્યો સતત અભ્યાસ કરી રહ્યા છે તેવો આશ્રમ. ઉપચર્યમાણમ અતિથિ વર્ગમ, મતલબ કે જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો, મતલબ કે આ આશ્રમ કેવો છે તો કે જ્યાં અતિથિઓનું સ્વાગત કરવામાં આવે છે, અતિથિઓને માનપાન આપવામાં આવે છે. આબધ્યમાન ધ્યાનમ, મતલબ કે જેમાં તપસ્વીઓનું ધ્યાન ઈશ્વરમાં બંધાયેલું છે તેવો, એટલે કે આશ્રમમાં રહેતા જે તપસ્વીઓ છે તો એનું ધ્યાન ઈશ્વરમાં જોડાયેલું રહેતું, આત્માનું મિલન પરમાત્મા સાથે થાય એ પ્રકારના પ્રયત્નો તપસ્વી દ્વારા કરવામાં આવતા. મંત્ર સાધ્યમાનમ, જ્યાં
મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેવો, મતલબ કે મંત્ર દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યો છે તેવો આશ્રમ. અભ્યસ્યમાન યોગમ, જ્યાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવું. યોગ એટલે કસરત એવું નથી. યોગ છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, સમાધિ છે, આ બધા ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેના રસ્તા છે. ક્ષાલ્યમાન વલ્કલમ, મતલબ કે જ્યાં વલ્કલ વસ્ત્રોને ધોવામાં આવી રહ્યો છે તેવું. મતલબ કે આશ્રમની અંદર જે ઋષિકુમારો રહેતા એને જે પહેરેલા કપડાં છે કે જે વૃક્ષની છાલમાંથી બનેલા હોય એને વલ્કલ વસ્ત્ર તરીકે ઓળખવામાં આવતા, અને આ વલ્કલ વસ્ત્રો જાતે જ ધોવાના છે તે મુનિકુમારી, એવો આશ્રમ. સમિધિમ ઉપસંગૃહ્યમાણમ, મતલબ કે જ્યાં સમિધિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેવું. હવે પ્રશ્ન એ થાય કે આ સમિધિઓ એટલે શું? તો કે યજ્ઞ કરવા માટે જે લાકડું વપરાય એને સમિધિ તરીકે ઓળખવામાં આવે. તો યજ્ઞ માટે જ્યાં લાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેવો આશ્રમ. ગ્રંથ્યમાના ક્ષમાલમ, મતલબ કે જ્યાં રુદ્રાક્ષની માળા ગૂંથવામાં આવી રહી છે તેવો. રુદ્રાક્ષ એક વૃક્ષ ઉપર થતું ફળ છે, જે ફળને પરોવી અને માળા બનાવવામાં આવી રહ્યો છે એવો આશ્રમ. અદૃષ્ટપૂર્વમ કલિકાલસ્ય, મતલબ કે આવા આશ્રમ પર પહેલા ક્યારેય કળિયુગની દ્રષ્ટિ પડી નહોતી. મતલબ કે કુદરતના નિયમો પ્રમાણે લોકો રહેતા, મતલબ કે આશ્રમની આખી જીવન પ્રણાલી એવી હતી કે લોકો પોતે જીવતા અને બીજાને જીવવા દેતા. મતલબ કે કળિયુગનો જેના ઉપર કોઈ પ્રભાવ નથી પડ્યો એવો આશ્રમ. અનૃતસ્ય, મતલબ કે અસત્ય સાથે તેનો અપરિચિતમ, પરિચય ન હતો. મતલબ કે આશ્રમમાં રહેવા વાળા જે ઋષિ મુનિઓ છે એ ખોટું બોલતા નહીં એવો આશ્રમ. અતિરમણીય, મતલબ કે અત્યંત સુંદર. અપરમ બ્રહ્મલોકમ ઇવ, બીજા બ્રહ્મલોક જેવો. આશ્રમ અહમ શુક અપશ્યત, એક આશ્રમ મેં, મતલબ કે પોપટે જોયું. હમણાં જે મેં તમને વાત કરી, બરાબર, કે હારિત સાથે આવેલો પોપટ આ જાંબાલી ઋષિનો આશ્રમ જુએ છે, અને એ આશ્રમ પોપટની દ્રષ્ટિએ કેવો હતો એનું વર્ણન આપેલું છે. તો કે પવનના કારણે વૃક્ષોની ડાળીઓ નમી ગઈ છે, પવનથી વૃક્ષોના ફૂલો નીચે પથરાયેલા છે, વેદના પાઠ થઈ રહ્યા છે, તેથી એનું સ્વાગત થાય છે. તપસ્વીઓ ઈશ્વરને પામવા માટેનું ધ્યાન કરી રહ્યા છે. મંત્રોની સાધના, મંત્ર દ્વારા સાધના થઈ રહી છે, યોગ દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે. ઋષિમુનિઓ વલ્કલ વસ્ત્રો પોતે જ ધોવે છે. યજ્ઞ માટેના લાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. રુદ્રાક્ષની માળા ગૂંથવામાં આવી રહી છે. કળિયુગનો પ્રભાવ કે દ્રષ્ટિ જે એના પર નથી પડી એવો આશ્રમ
मतलब કે અસત્ય સાથે આ આશ્રમનો કોઈ નાતો નથી, અહીં રહેતા લોકો માત્ર સત્ય જ બોલે છે। ટૂંકમાં પોપટ એમ કહે છે કે સાક્ષાત બીજું મેં બ્રહ્મલોક જોયું હોય, સ્વર્ગલોક જેવો એક દિવ્ય આશ્રમ મેં જોયું। तो विद्यार्थी मित्रों, આપણે 17મા પાઠના પ્રથમ પેરેગ્રાફની અંદર જોયું કે રાજા શુદ્રકના દરબારમાં એક કન્યા પોપટને લઈને આવે છે। આ પોપટ રાજાની સામે મનુષ્યની વાણીમાં પોતાના પૂર્વ જન્મની કથા કહે છે। એ કથા મુજબ એક સરોવરની બાજુમાં એક મુનિકુમાર જેનું નામ હતું હારિત, એના હાથમાં આ પોપટ પડે છે અને એ પોપટને હારિત જાંબાલી ઋષિના આશ્રમમાં લાવે છે। અને આ જાંબાલી ઋષિનો આશ્રમ કેવો છે એ વર્ણન અહીં પાઠમાં પોપટના માધ્યમથી આપેલું છે। મતલબ કે પોપટે જોયેલો જાંબાલી ઋષિનો આશ્રમ કેવો છે, તો આપણે જોયું હતું કે આ આશ્રમ પવનના કારણે વૃક્ષોની ડાળીઓ, પાંદડાઓ નમેલા છે। પવનના કારણે આશ્રમની ચારે બાજુ પુષ્પો પથરાઈ ગયા છે, જાણે કે વૃક્ષોના માધ્યમથી, પુષ્પોના માધ્યમથી આશ્રમનું પૂજન કરાતું હોય, વાતાવરણ દ્વારા, પ્રકૃતિ દ્વારા, એવું લાગે છે। આ આશ્રમ કેવો છે તો કે જેની અંદર વેદ વગેરે નો અભ્યાસ બાળકો કરી રહ્યા છે। આ આશ્રમ કેવો છે તો કે જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે। આ આશ્રમ કેવો છે તો કે જ્યાં તપસ્વીઓ ધ્યાનના માધ્યમથી ઈશ્વર સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે। આ આશ્રમ કેવો છે તો કે જ્યાં મંત્રોના માધ્યમથી સાધના કરવામાં આવી રહી છે, જ્યાં યોગના માધ્યમથી, યોગના અભ્યાસથી ઈશ્વરને પ્રાપ્ત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે। આ આશ્રમ કેવો છે તો કે જ્યાં મુનિકુમારો વલ્કલ વસ્ત્રો જાતે જ ધોવે છે। આ આશ્રમ કેવો છે તો કે જ્યાં યજ્ઞ માટેના લાકડાઓનો સંગ્રહ કરવામાં આવે છે। આ આશ્રમ કેવો છે તો કે જ્યાં રુદ્રાક્ષની માળા ગૂંથવામાં આવી રહી છે। આ આશ્રમ કેવો છે તો કે જેના પર પહેલા ક્યારેય કળિયુગની દ્રષ્ટિ પડી નહોતી। આશ્રમમાં રહેનારા મુનિપાળોનો અસત્ય સાથે કોઈ પરિચય નહોતો। આ આશ્રમ કેવો છે તો કે અત્યંત સુંદર છે, રમણીય છે, બીજા કોઈ બ્રહ્મલોક જેવો છે। હવે ના પેરેગ્રાફમાં આપણે જોઈએ કે બોર્ડ ઉપર જે મેં સંસ્કૃત શબ્દ સાથે ભાષાંતર લખેલું છે, આ આશ્રમનું વાતાવરણ કેવું છે, ત્યાં કેવા પ્રકારની ક્રિયાઓ, કેવા પ્રકારના કાર્ય થઈ રહ્યા છે એની વાત અંદર છે। મારી સાથે જે ચોપડી છે એ હું બોલતો જાઉં છું, સમજાવતો જાઉં છું, એ જ વસ્તુ મેં બોર્ડ ઉપર પણ લખેલી છે। તો કે યત્ર મતલબ કે અહીં, મતલબ કે તે,
આશ્રમ પર મલિનતા, જેનો અર્થ લીધો છે કાળાશ અથવા દોષ, એટલે કે એક રંગના અર્થમાં છે, દૂષિત એમ. યત્ર મલિનતા મતલબ કે અહીં આશ્રમ પર કાળાશ કે દોષ એકમાત્ર. હવિધુમેશુ મતલબ કે યજ્ઞ કુંડમાંથી નીકળતા હોમ દ્રવ્યના ધુમાડાના લીધે દેખાતી હતી. ચરિતેષુ ન મતલબ કે મુનિજનોના ચરિત્રોમાં નહીં. હવે સમજો, દ્વિઅર્થો શબ્દો છે. અહીંયા મલિનતાનો અર્થ કાળાશ લીધો છે કે આશ્રમમાં મલિનતા મતલબ કે દૂષિત હવા માત્ર યજ્ઞ કુંડમાંથી જે યજ્ઞ પ્રગટાવવામાં આવતો એમાંથી ધુમાડો નીકળતો, એના કારણે વાતાવરણ દૂષિત થતું. મતલબ કે મલિનતા કે કાળાશ કે દોષ ધુમાડામાં જોવા મળતો. આશ્રમની અંદર રહેવાવાળા જે મુનિજનો છે એના ચારિત્રમાં મલિનતા નહોતી, એના ચારિત્ર શુદ્ધ રહેતા. અહીંયા ધુમાડો છે એ મલિનતાનું પ્રતીક છે. મતલબ કે ધુમાડો યજ્ઞ જ્યારે થતો એનાથી કાળાશ વાતાવરણમાં ફેલાતી. કોઈના ચરિત્રમાં મલિનતા નહોતી, કોઈના ચરિત્ર ખરાબ નહોતા. મુનિજનો ચારિત્રની દ્રષ્ટિએ શુદ્ધ હતા, પવિત્ર હતા એમ કહેવા માંગે છે. આગળ શું કીધું? મુખ રાગેશુ એટલે કે મુખ પરની લાલાશ. રાગ શબ્દનો અર્થ લીધો છે લાલિમા કે લાલાશ. મુખ પર લાલિમા. શુકેશુ, શુક એટલે પોપટ, શુકેશુ સપ્તમી વિભક્તિ, પોપટોમાં હતી. કોપેશુ ન એટલે કે ક્રોધમાં નહીં. મતલબ કે આ વાક્ય એમ કહેવા માંગે છે કે આશ્રમની અંદર મુખ પરની લાલીમાં પોપટોમાં જોવા મળતી. મુનિજનોના ક્રોધમાં નહીં. મતલબ કે લાલીમા છે એ ક્રોધનો પ્રતીક શબ્દ છે. મતલબ કે લાલીમા પોપટોમાં જોવા મળતી, મુનિજનોમાં ક્રોધ જોવા મળતો નહીં. મતલબ કે કોઈ મુનિજનોનું મુખ ક્રોધના કારણે લાલ થતું નહીં. મતલબ કે માણસનો સૌથી મોટો જો કોઈ દુશ્મન હોય તો એ ક્રોધ છે. એટલે અહીંયા ક્રોધનો પર્યાય શબ્દ વાપર્યો છે લાલીમા. તો મુનિજન એટલે કે લાલીમા પોપટોના મોઢા, પોપટની ચાંચ કેવી હોય? લાલ. તો કે લાલીમા પોપટોની ચાંચ પર જોવા મળતી. મુનિજનોમાં ક્રોધ જોવા મળતો નહીં. કોઈ મુનિબાળ ગુસ્સો કરતા નહીં. તીક્ષ્ણતા એટલે કે ધારદારપણું, અણીદારપણું. કુશાગ્રેશુ, કુશ એટલે ઘાસ, અગ્ર એટલે આગળ, એટલે ઘાસના આગળના ભાગમાં રહેતી. એટલે કે અણીદારપણું એનો મતલબ થાય ધારદારપણું ઘાસના આગળના ભાગમાં જોવા મળતું. તમે ખાસ નિરીક્ષણ ન કર્યું હોય તો કરજો. ખેતરની અંદર એક દર્ભ એટલે મતલબ કે ડાભડો, જેને આપણી ભાષામાં આપણે કહીએ ડાભડા નામનું જે ઘાસ છે એનો નીચેનો ભાગ પહોળો હોય અને ઉપરનો ભાગ સાંકડો હોય, અણીદાર હોય. એટલે કે અણીદારપણું
ઘાસના આગળના ભાગમાં જોવા મળતું. ન સ્વભાવેશુ મતલબ કે આશ્રમમાં રહેતા મુનિ બાળના સ્વભાવમાં જોવા મળતું નહીં. અહીં કહેવાનો ભાવાર્થ એ છે અણીદારપણું, ધારદારપણું એમ કે દાભડામાં જોવા મળતું, આશ્રમ મુનિ બાળના સ્વભાવમાં નહીં. એટલે કે કોઈનો સ્વભાવ તીખો કે કડક નો જોવા મળતો. ચંચલતા મતલબ કે ચંચળતા માત્ર. કદલી દલેશુ કેળના પાંદડાઓમાં જોવા મળતી. ન મનુષ્ય મતલબ કે મુનિજનોના મનમાં નહીં. આ વાક્ય એમ કહેવા માંગે છે કે ચંચળતા માત્ર કેળના પાંદડામાં જોવા મળતી. તમે જાણો છો કેળનું પાંદડું ખૂબ ચંચળ હોય, મુનિજનોના મનમાં નહીં. એટલે કે માણસનું મન છે ને એ ખૂબ ચંચળ છે. એટલે ચંચળતાના કારણે મનમાં ભાવ ઉત્પન્ન થાય, ભાવ પ્રમાણે વિચાર આવે, વિચાર પ્રમાણે માણસ કાર્ય કરે. એટલે માણસનું મન વધારે પડતું ચંચળ ન હોવું જોઈએ. માણસના મનમાં સ્થિરતા હોવી જોઈએ. કારણ કે માણસનું મન અસ્થિર હોય એટલે વિચાર આવવાનો, વિચાર આવે એટલે કાર્ય થવાનું. બરાબર. એટલે અહીંયા દ્વિઅર્થી ભાષામાં શું કીધું છે કે આશ્રમની અંદર ચંચળતા કેળના પાંદડાઓમાં જોવા મળતી, મુનિજનોના સ્વભાવમાં નહીં, એના મનમાં નહીં. ચક્ષરાગ કોકિલેશુ મતલબ ચક્ષુ એટલે આંખ, નેત્રરાગ મતલબ આંખની લાલી, આંખનો કટાક્ષ ફક્ત કોયલોમાં હતો. પર કલત્રેશુ ન મતલબ કે કલત્ર શબ્દનો અર્થ થાય સ્ત્રી. પર કલત્ર એટલે પર સ્ત્રી. પર સ્ત્રીઓમાં કોઈની કુદ્રષ્ટિ રહેતી નહીં. અહીંયા શું કીધું કે આશ્રમની અંદર આંખનો કટાક્ષ, આંખની લાલીમાં કોયલોમાં જોવા મળતી. આશ્રમની અંદર રહેનારા મુનિજનો કોઈ પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરતા નહીં. એમના આંખમાં કોઈ કટાક્ષ જોવા મળતો નહીં. મેખલા બંધો વ્રતેશુ મતલબ કે મેખલાનું બંધન મતલબ કે કટિસૂત્રનું બંધન ફક્ત વ્રતોના લીધે હતું. ઈર્ષયા કલહેશુ ન ઈર્ષા કે દ્વેષને લીધે થતા ઝઘડાઓથી કોઈ બંધન નહીં. અહીંયા મેખલા શબ્દનો અર્થ છે જનોઈ. મતલબ કે મુનિજનોના શરીર ઉપર જનોઈનું બંધન રહેતું. ઈર્ષાના કારણે, દ્વેષના કારણે કોઈ ઝઘડા થતા નહીં. ઝઘડા થાય એટલે શું થાય કે સંબંધ માણસનો કટ થાય, મતલબ કે સંબંધનું બંધન થાય. એટલે કટિસૂત્રનું બંધન જનોઈ રૂપી જોવા મળતું આશ્રમમાં. મુનિજનો ઈર્ષાના કારણે, દ્વેષના કારણે કોઈ સાથે ઝઘડા કરતા નહીં અને સંબંધ ક્યારેય બગડતા નહીં. પક્ષપાત કૃક
કૃકવાકશુ મતલબ કે પક્ષપાત કુકડાઓમાં થતો, વિદ્યા વિવાદેશુ ન એટલે કે શાસ્ત્રીય વિવાદોમાં નહીં. અહીં પક્ષપાત એટલે પક્ષપાત કુકડામાં જોવા મળતો, મતલબ કે પક્ષપાતનો મતલબ થાય પીછાઓનું ખરવું, પણ અહીંયા પક્ષપાતનો અર્થ લીધો છે ભેદભાવ. તો કે પક્ષપાત કુકડાઓમાં જોવા મળતો, કારણ કે કુકડાઓને સ્વાભાવિક છે કુદરતી રીતે પીછા કરે, પણ પક્ષપાત મુનિજનોમાં જોવા મળતો નહીં. મતલબ કે શાસ્ત્રીય વાદ વિવાદ થતો નહીં. ભ્રાંતિ અનલ પ્રદક્ષિણાશુ, ભ્રાંતિનો અર્થ લીધો છે ભ્રમણ અથવા ભ્રમ. ભ્રમ કે ભ્રમણ કેવળ અગ્નિની પ્રદક્ષિણાના અવસરે જ થતો હતો. શાસ્ત્રેષુ ન એટલે કે શાસ્ત્રોના અર્ધઘટનમાં ભ્રમ ઉત્પન્ન થતો નહીં. આ વાક્ય શું કહેવા માંગે છે કે ભ્રમનો મતલબ ભ્રમ અથવા ભ્રમણ, તો કે ભ્રમણ છે એ અગ્નિની પ્રદક્ષિણા સમયે થતું. શાસ્ત્રોના અર્થઘટનમાં ભ્રમ થતો નહીં. એટલે કે મુનિજનો શાસ્ત્રોનું ખોટું અર્થઘટન કરતા નહીં. દિવ્ય કથાશુ વસુ સંકીર્તનમ એટલે કે આશ્રમમાં કહેવાતી મહાભારતની જ વસુ દેવતાઓના ગુણગાન કરવામાં આવતા. તૃષ્ણાશુ ન એટલે કે ધન મેળવવાની ઈચ્છા રૂપે નહીં. મતલબ કે આશ્રમમાં કથાઓ વાર્તાઓ થતી, મહાભારત જેવી કથાઓ થતી, એમાં દેવી દેવતાઓના ગુણગાન ગાવામાં આવતા, પણ આ કથાનો આશય ધન મેળવવાની ઈચ્છા રહે, પૈસા મેળવવાની ઈચ્છાથી કથા વાર્તાઓ નહોતી થતી. એમ ગણના રુદ્રાક્ષ વલયેષુ મતલબ કે ગણનાનો અર્થ અહીં લીધો છે આદર. એટલે કે આદર માત્ર ભગવાનનું નામ જપતી વખતે રુદ્રાક્ષની માળા પર રહેતો. મતલબ કે રુદ્રાક્ષની માળાના માધ્યમથી ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવતું, ન શરીરેષુ એટલે કે શરીરમાં આદર નહોતો. મતલબ એમ કહેવા માંગે છે કે આશ્રમની અંદર મુનિજનો રુદ્રાક્ષના પાળાના માધ્યમથી ભગવાનના નામનું સ્મરણ કરતા, શરીરમાં એમનો આદર નહોતો. એટલે કે શરીર નશ્વર છે, ઈશ્વર શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, સત્ય છે, અવિનાશી છે એવું માનતા. શરીરમાં કોઈને રુચિ નહોતી, શરીર સુખમાં એમને રસ નહોતો. મુનિ બાલનાશ ક્રતુ દીક્ષયા મતલબ કે મુનિજનોના વાળનો નાશ મુંડન સમયે, મતલબ કે જે મુંડન યજ્ઞની દીક્ષા સમયે થતો. એટલે કે મુનિ જ્યારે આશ્રમમાં યજ્ઞ થતો તો એ સમયે મુનિજનોના માથાના વાળ કાઢી નાખવામાં આવતા, જેને આપણે મુંડન કહીએ છીએ. તો કે મુંડનની પ્રક્રિયા જ્યારે યજ્ઞ કરવાનો હોય, યજ્ઞ દીક્ષા આપવાની હોય ત્યારે થતું. એમ મૃત્યુના એટલે કે ન મૃત્યુના, મૃત્યુથી કોઈ મુનિ બાળનો વિનાશ થતો નહીં. મતલબ કે સાંસારિક માણસની જેમ કોઈ માન લો માતા પિતા પતિ કે
પત્ની કે પુત્ર મૃત્યુ પામે આપણે મુંડન કરાવીએ છીએ, એવી પ્રથા આશ્રમમાં નહોતી. આશ્રમમાં મુંડન થતું, પરંતુ ક્યારે? તો કે યજ્ઞમાં જ્યારે બેસવાનું હોય, યજ્ઞમાં હોમ હવન કરવાનું હોય, એ સમયે જેનો યજ્ઞ કરવાનો હોય એ વ્યક્તિના માથાના વાળ કાઢી લેવામાં આવતા, મુંડન કરાવવામાં આવતું. મુંડન થતું, પણ યજ્ઞ કરવાના સમયે કોઈના મૃત્યુ પાછળ નહીં. રામાનુરાગી મતલબ કે રામમાં પ્રેમ જોવા મળતો, રામની ભક્તિ થતી, ઈશ્વરનું સ્મરણ થતું, એમ કહેવા માંગે છે.